ગુજરાતના ગામમાં લોકો ઉત્સાહમાં છે. કારણ છે થોડાક જ દિવસોમાં આવી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણી. ગ્રામજનો પોતાના ગામના ભવિષ્ય માટે, વિકાસ માટે મતદાન કરશે. ટીવી9ની ટીમ ભાવનગર પહોંચી વર્તેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં મતદારોનો મિજાજ જાણ્યો. આપને કહી દઈએ કે ભાવનગરમાં કુલ 8,367 ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ચાલો જાણીએ શું કહી રહ્યા છે મતદારો. સમગ્ર ગુજરાતમાં જ્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અમે ભાવનગરના વર્તેજ ગામે છીએ. આ વિસ્તારનું સૌથી મોટું ગામ ગણવામાં આવે છે. આ ગામમાં મતદારોની વસ્તી પણ ખૂબ મોટી છે અને ગ્રામ પંચાયત પણ ખૂબ મોટી છે. ત્યારે આ ગામના શું પ્રશ્નો છે, શું સવાલો છે, શું સુવિધાઓ છે, શું સમસ્યા છે, આ તમામ સવાલોનો જવાબ મેળવું છું ગામના લોકો પાસેથી. શું માની રહ્યા છો જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થોડાક દિવસોમાં થવાનું છે ત્યારે આ ગામમાં શું થવું જોઈએ અને શું વિકાસ અધૂરા છે? વર્તેજ ગામની જે આજ હું તમને કહું પંચાયતની અંદર જે નવી ચૂંટણી આવી રહી છે, પણ વર્તેજ ગામમાં છેલ્લા 3 વર્ષથી ચૂંટણીથી વંચિત ગામ છે. મંત્રીશ્રી પોતે જ વહીવટ ચલાવે છે એટલે ઘણા ખરા કામ તો છે ને પોતાના વ્યસ્તતાને કારણે એ કરી શકતા નથી. પણ જો સરપંચ ચૂંટાઈને આવે, નવી કોઈ બોડી આવે તો અમારા ગામમાં બકાલા માર્કેટની ખાસ જરૂર છે. રોડ રસ્તા અત્યારે એકદમ ઠપ થઈ ગયા છે, કારણ કે 3 વર્ષથી કોઈ પણ ચૂંટણી કોઈ પણ સરપંચ છે નહીં. એટલે રોડ રસ્તા, પાણી અને વીજળીની અનેક સમસ્યાઓથી અમે પીડાઈ રહ્યા છીએ. પણ અમે એવું સરકારને એવું કહેવા માગીએ છીએ કે તમે જો આ ભાઈ કરવા માંગતા હોય તો વહીવટદારી શાસન કરતાં સરપંચનું શાસન સારું રહેશે. તેમનું ગામના વડીલનું કહેવું છે કે જે સરકાર દ્વારા 3 વર્ષ ગ્રામ પંચાયતની ચૂંટણી મોડી કરવામાં આવી, જેને લઈને વર્તેજ ગામને બહુ મોટું નુકસાન થયું છે તેવું તેમનું કહેવું છે. શું માનશો આ ગામના જ્યારે કેવા પ્રકારની બોડીની અપેક્ષા છે, કેવા કામ થવા જોઈએ? હવે હાલની તબક્કે તમે જોઈ શકો તો હરેક જગ્યાએ આપની સામે કેમેરામેનને કહું કે દેખાડે કે હર જગ્યાએ પાણીની લાઈનો તૂટેલી છે. હરેક સોસાયટીમાં બધે પાણીનો વેડફાટ છે ફૂલ. અને વર્તેજનું 560 વીઘાનું તળાવ છે, એ અમારે બ્યુટી ફેશનમાં મંજૂર થાય, ત્યાં ફરવા લાયક સ્થળ બને અને રમણીય બને એવી અમારી માંગણી અને લાગણી બંને છે. ગામની અંદર જે ગામના જ આગેવાનો મિત્રો ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે એક ગામની અંદર કંઈક સારી સુવિધા આપે, સારા વિચારો રજૂ કરે, ગામનું કામ થાય એવી બોડી આવે એવું અમે ઈચ્છીએ છીએ. શું માની રહ્યા છો તમે ખાસ કરીને કે આ જ્યારે ચૂંટણી યોજાવાની છે આવનારા ટૂંક સમયની અંદર, ત્યારે અત્યાર સુધી જે કયા કામો એવા છે જે અધૂરા છે, જે પૂરા થવા જોઈએ? પ્રથમ તો વર્તેજ ગામની અંદર લાઇબ્રેરીની ખૂબ જ જરૂરિયાત છે. લાઇબ્રેરી હોય તો અમારું ગામ શિક્ષિત છે અને અનેક વિદ્યાર્થીઓ એવા છે જે અનેક પ્રકારની તૈયારીઓ કરતા હોય તો એમને તૈયારીમાં મદદરૂપ લાઇબ્રેરી બની શકે. અને બીજા નંબરની અંદર અપૂરતું પાણી જે અપૂરતા પ્રેશરથી આવતું હોય, તેમજ જ્યાં વીજળી અવારનવાર ઝટકા મારીને જતી રહેતી હોય અને ખૂબ જ પરેશાની વીજળીની છે, તો આગામી જે અમારી બોડી આવે એની પાસે અમે અપેક્ષા રાખીએ કે આ તમામ પ્રકારના જે પ્રશ્નો છે એ હલ કરે. આપના મતે સામાન્ય રીતે ગામડાઓની અંદર ગ્રુપ વાઇઝ મતદાન થતું હોય છે, ઉમેદવારો ઊભા રહેતા હોય છે. યુવાન આપને માની રહ્યા છો, કારણ કે આ ગામની અંદર યુવાનોની વસ્તી બહુ મોટી છે. યુવાનો આગળ આવે, ગ્રામ પંચાયત ચલાવે એવું ન થઈ શકે? ખાસ કરીને હવે આવનારી બોડીમાં તમે જોશો કે લગભગ 90% યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને યુવાનો જ તે બોડી ચલાવશે એવું મારું માનવું છે. છેલ્લા 5 વર્ષથી તે પછી આ 3 વર્ષ જે વહીવટદારે વહીવટ કર્યો છે એ એકલાપણે એ પહોંચી ન શકતા. સરકારે એક માણસથી ગામ મોટું અને કામ ઝાઝું હતું એ માટે અમે નાગરિકો બહુ હેરાન થયા છીએ, પરેશાન થયા છે. આવનારી બોડી જે છે અમને સારી સુવિધા શિક્ષણની આપે, આરોગ્ય ખાતાની આપે અને ગામ રળિયામણું બને એવી મારી અપેક્ષા છે. આ છે વર્તેજ ગામના લોકો અને તેમનું સ્પષ્ટ માનવું છે કે જે સરકાર દ્વારા 3 વર્ષ માટે જે ચૂંટણી મોડી થઈ તેને લઈને ગામના લોકોને ખૂબ વેઠવું પડ્યું હતું. તળાવથી લઈ શહેરની આ જે ગ્રામ પંચાયત વિસ્તાર છે તેની અંદર બ્યુટિફિકેશન થવું જોઈએ, શિક્ષણના કામ થવા જોઈએ. પાણીની ખૂબ મોટી સમસ્યા ગામના લોકો વેઠી રહ્યા છે. ત્યારે અમુક લોકો ઈચ્છી રહ્યા છે કે ગામની જે નવી બોડી આવે તેમાં યુવાનો આવે અને આવનારા દિવસોની અંદર ગામના લોકોએ નક્કી કર્યું છે, તેમની વાતો પરથી સાબિત થાય છે કે એવી જ બોડી પસંદ કરશે જે વર્તેજમાં બધી જ દિશામાં વિકાસ કરે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, ટીવી9 ભાવનગર.